શિયાળે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, યાર્ડોની બેદરકારીથી પલળ્યો પાક। ગુજરાતમાં આગાહી મુજબ ભર શિયાળે માવઠું મુસીબત બનીને ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, ભીલોડા, ટીંટોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોની મહેનતનું ધોવાણ થઈ ગયું છે। ખેતરોમાં ઉભો પાક તો પલળ્યો, સાથે સાથે આગાહી છતાં મેઘરાજ ભીલોડા યાર્ડની બેદરકારીના કારણે યાર્ડમાં ખેડૂતોનો પાક પલળી પણ ગયો। અરવલ્લીના મેઘરજ અને ભીલોડામાં તંત્રની સૂચનાની અવગણના કરતા યાર્ડમાં ખુલ્લામાં રાખેલ પાક પલળ્યો। વહીવટી તંત્ર દ્વારા માવઠાની આગાહીના કારણે યાર્ડમાં ખુલ્લામાં તૈયાર પાક ન રાખવા સૂચના અપાઈ હતી, પરંતુ યાર્ડના સત્તાધીશોએ વરસાદની આગાહીની સૂચનાનું ચુસ્ત પાલન ન કરતા મેઘરજ અને ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પાણીમાં પલળ્યો। કપાસ, મગફળી, ચણા સહિતનો પાક પલળતા વેપારીઓ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। મેઘરજમાં ટેકાના ભાવમાં વેચવા મૂકેલી ખેડૂતોની મગફળી પલળતા નુકસાન જોવા મળ્યું। માત્ર તાડપત્રીના સહારે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યાર્ડના સત્તાધીશો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન થયું। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી છવાઈ ગયું। આ તરફ રાજકોટના ધોરાજી યાર્ડનું તંત્ર પણ ઊંઘતું ઝડપાયું। ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। માવઠાની આગાહી છતાં જણસી ખુલ્લામાં રાખવામાં આવી છે। કપાસ, મગફળી ખુલ્લામાં જોવા મળી। આ ઉપરાંત ડુંગળી, સોયાબીન પણ ખુલ્લામાં રાખી હોવાના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજી માર્કેટ યાર્ડમાં વેપારી હોય કે ખેડૂત, તેઓની જણસી ખુલ્લા પટમાં પડેલી જોવા મળી। ખેડૂતોએ મહા મહેનતે પકવેલી જણસી માર્કેટ યાર્ડના ખુલ્લામાં જોવા મળી। જો કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ જણસી પાણીમાં પલળી જાય એવી દહેશત છે। જોકે તેમ છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે। જોકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું। આ સાથે જ ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ સાચવીને રાખે અને જરૂર ન હોય તો માર્કેટમાં માલ લાવીને હાલ ન રાખે। માવઠાથી મહીસાગર પંથકના ખેડૂતો મહા મુશ્કેલીમાં, પાકનું ધોવાણ। રાજ્યમાં માવઠાએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે। ઉત્તર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પોતાના મહામૂલા પાકને લઈ ચિંતિત બન્યા છે। જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતના પાકોનું 60,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે। જો વરસાદ વરસે તો પાકમાં ઈયળ પડવાની શક્યતા વધતી હોય છે। બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતોને સૂચનાઓ આપી છે। હાલ તો જગતનો તાત ચિંતિત થયો છે, ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ દ્વારા ખેડૂતોને પાકમાં ઈયળો ન પડે જેને લઈ નીમ ઓઇલનો સ્પ્રે કરવા તેમજ માવઠાને લઈ સાવચેત રહેવા ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે। માવઠાને લઈને યાર્ડોમાં જણસીની આવક બંધ કરાય, ખેડૂતોને પાક ન લાવવા સૂચના। રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના માર્કેટો, યાર્ડ સતર્ક જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે યાર્ડે ખેડૂતોને પોતાનો પાક લઈને ન આવવા સૂચના આપી છે। ત્યારે જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 40,000થી 50,000 ગુણી મગફળીની આવક થઈ। ત્યારે મગફળીની આવક વધી જતા અને કમોસમી વરસાદની આગાહીના કારણે મગફળીની આવક બંધ કરાઈ છે। આગામી 27 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય। સાથે જ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીને શેડમાં રાખવાની કામગીરી શરૂ કરાય છે। તો જામનગરમાં યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ કરાય। હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક 2 દિવસ માટે બંધ કરાઈ છે। ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી છે। માવઠા વચ્ચે ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં મગફળીના થયા ઢગલા, 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી। જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ત્યાં રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર અને મગફળી ભરેલા વાહનો। ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન હોય કે ગોડાઉનની બહાર અત્ર તત્ર સર્વત્ર મગફળી જ મગફળી દેખાઈ રહી છે। માવઠાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મગફળીના ઢગલા થયા। બનાસકાંઠાના પંથકમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ગોડાઉન પર પહોંચતા મગફળીની ચિક્કાર આવકથી ગોડાઉન છલકાયું। એક જ દિવસમાં 50,000થી વધુ ગુણી મગફળીની આવક થઈ, જે કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચતા અહીં માલ રાખવાની જગ્યા ખૂટી પડી હતી। ખેડૂતોને ટેકાના ભાવે 20 કિલો મગફળીના 1356 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં 1000થી 1050 રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરવા માટે વરસાદની આગાહી વચ્ચે ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે।
રોજના 150થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે. 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને વરસાદની આગાહી વચ્ચે પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો ખેડૂતોને ટ્રેક્ટરોની જોવા મળી રહી છે. કમોસમી વરસાદના ડર વચ્ચે ખેડૂતો પોતાના જણસીને બચાવવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી પણ સાથે લઈને આવી રહ્યા છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું માનીએ તો વરસાદ આવે તેવા સમયે પણ તેમની પાસે 50,000 બોરીઓ એકસાથે રાખી શકાય એટલી જગ્યા છે. અંકલેશ્વરની ઇન્ડિકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે. રાજકોટમાં પૂરપાટ જતી સ્કૂલ બસ થાંભલા સાથે અથડાઈ 3 વિદ્યાર્થીઓના જીવ માંડ બચ્યા. મહિલા અને એક્ટિવાને અડફેટે લીધા. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા કણકોટ પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇનોવેટિવ ઇન્ટરનેશનલની સ્કૂલ બસ ધડાકાભેર લાઇટના થાંભલા સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો. આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. અકસ્માતના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો. સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઈ ગયા. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલાને પાર્ક કરેલી એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ સ્કૂલના સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિહોરાએ બસના ડ્રાઈવરનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાની ઘટના બની. બસ ચાલકની